તો કેમ છો બચ્ચાઓ? મજામાં? ફરી પાછો બીજો લેક્ચર છે આજે. કાલે એક લેક્ચર હતો, કાલે આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી. આજે થોડુંક એનાથી આગળ ભણવાનું છે. કાલે એકદમ નોર્મલ બધું ભણ્યા હતા હે ને, જે તમને ઓલમોસ્ટ ખબર હતી એવું બધું. આજે થોડુંક એડવાન્સ ભણીએ. એમાં આપણે થોડુંક લર્ન કરશું અને થોડું ઘણું શીખશું કંઈક નવું. તો કાલે આપણે જોયું તો એમાં શું જોયું હતું થોડુંક યાદ અપાઈ દઉં તમને. પ્રસ્તાવના જોઈ હતી, પેલી બરુની ગોળી, પ્લાસ્ટિકનો સળિયો, કાચનો સળિયો અને વિદ્યુતભાર આમાંથી આમાં જાય. વિદ્યુતભાર મેળવે તો માઇનસ થાય, ગુમાવે તો ધન થાય, ધન વચ્ચે અપાકર્ષણ થાય. 3 ઉદાહરણ આપ્યા હતા તમને. પેલું એક સોનાની વરખવાળું હતું, પછી એલ્યુમિનિયમની પટ્ટીવાળું હતું અને પેલી કાગળની પટ્ટી ઉપર ઇસ્ત્રી કરીને પછી અપાકર્ષણ થાય એ હતું. અને તો આ 3 ઉદાહરણ જોયા હતા અને આપણે પૂરું કર્યું હતું. ઓકે, તો હું તમને થોડુંક કહી દઉં કે કાલે આપણે જે પેલી કાચની પેટી બનાવી હતી અને એની અંદર તમે એક સળિયો ઉતાર્યો હતો જેની ઉપર આપણે સોનાની વરખ ચડાવી હતી. અને પછી સોનાની વરખ છે એટલે કે સોનાની પતરી, નાની પતલી ગમતી, તો એ અપાકર્ષણ થતી હતી જ્યારે તમે વિદ્યુતભાર એની ઉપર પ્રસરિત કરો ત્યારે. તો એ જે છે ને એ મશીન અથવા તો એ સાધન, એને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ. મેઇન ઉપયોગ શેની માટે થાય તો કે ભાઈ જે અપાકર્ષણ બળ લાગે ને સોનાની વરખમાં, એ અપાકર્ષણ બળ તમે એની ઉપર જેટલો ચાર્જ નાખ્યો છે, જેટલો વિદ્યુતભાર નાખ્યો છે એના સમપ્રમાણમાં હોય. તમે વધારે વિદ્યુતભાર નાખો તો વધારે અપાકર્ષણ થાય, બરાબર? એ તો બરાબર જ છે ને કે ભાઈ નાના 2 વિદ્યુતભાર હોય એની વચ્ચે અપાકર્ષણ થતું જ હોય તો થોડુંક અપાકર્ષણ થાય. મોટા 2 હોય તો વધારે અપાકર્ષણ થાય, બરાબર? તો સોનાની વરખની 2 પટ્ટી છે, 2 બાજુ, એની ઉપર જો ઓછો વિદ્યુતભાર હશે તો ઓછું અપાકર્ષણ થશે, વધારે વિદ્યુતભાર હોય તો વધારે અપાકર્ષણ થાય, બરાબર? સિમ્પલ વાત છે આ. તો એ મશીનને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ, બરાબર? હા, બીજી એક વાત મેં નોટિસ એવી કરી કે કાલે મેં તમને એવું કીધું હતું કે વિદ્યુતભાર છે ને એના 2 પ્રકાર હોય, ધન અને ઋણ. તો ધન અને ઋણ વિદ્યુતભાર એને કહેવાય પોલારિટી. તો હિસ્ટ્રીની અંદર એવું છે કે ભાઈ જે પોલારિટી ડિસાઇડ કરીને કે ધન કોણ છે અને ઋણ કોણ છે, બરાબર? તો એ પોલારિટી ડિસાઇડ કરવાવાળો વૈજ્ઞાનિક હતો બેન્જામિન ફ્રેન્કલિન. પણ કદાચ જો તમે ગૂગલ સર્ચ કરશો, જે આજે મેં કર્યું, કાલે મેં લેક્ચર ઉતાર્યો પછી આજે મેં સર્ચ કર્યું કે ભાઈ એક્ઝેક્ટલી શું છે, નેટ ઉપર શું બતાવે છે, તો નેટ ઉપર મેં એવું લખ્યું કે ભાઈ હુ ઇન્વેન્ટેડ ધ પોલારિટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, મતલબ કે ઇલેક્ટ્રિક ચાર્જનું ધ્રુવત્વ, પોલારિટી કોણે સંશોધન કરી. તેમાં જે થોમ્સનનું નામ પહેલાં આવે છે, બરાબર? પણ એ જે થોમ્સનનું નામ ઇલેક્ટ્રિકની હિસ્ટ્રીમાં ઘણું બધું છે, વિકીપીડિયાની અંદર જે થોમ્સન વિશે ઘણું બધું છે, બરાબર? તો એમાંથી બધું ભેગું કરીને ગૂગલ નામ બતાવે છે, બરાબર? એટલે કદાચ કોઈએ સર્ચ કર્યું હોય વળી, એટલે હું ખાલી ક્લેરિફાય કરું છું. પણ જો તમે નીચે કોઈ વેબસાઇટનો અહેવાલ વાંચશો તો એમાં ક્લિયરલી લખ્યું છે કે ભાઈ પોલારિટી ડિસાઇડ કરીને એ બેન્જામિન ફ્રેન્કલિને કરી છે. ઓકે, તો મને એક મેસેજ મેળવતા આવો કે સર નેટ ઉપર તો જે થોમ્સન બતાવે છે, તો એની માટે હું ક્લેરિફાય કરી દઉં કે ઓરિજિનલ બેન્જામિન ફ્રેન્કલિન જ છે. હિસ્ટ્રીમાં પોલારિટી ડિસાઇડ કરવાવાળો વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન જ છે. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી હતી. ઓકે, તો આ બીજી વાત થઈ ગઈ. ઓકે, હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે શું ભણવાનું છે? વિદ્યુતભાર અને દળ, એ બેનો તફાવત જોવાનો છે. તફાવત મતલબ કે આ બે કઈ બાબતમાં સરખા છે અને કઈ બાબતમાં અલગ પડે છે. વિદ્યુતભારનો સરવાળો તમે કઈ રીતે કરશો, એનું સંરક્ષણ કોને કહેવાય, અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય અને કઈ રીતે થાય, અને કુલમ્બનો નિયમ, જે આપણે સિમ્પલ સ્વરૂપમાં આજે ભણશું, સદિશ સ્વરૂપમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ઓકે, તો ફટાફટથી શરૂ કરીએ. વિદ્યુતભારનું જે કંઈ છે લેખાજોખા, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. હું તમને કહી દઉં કે આ જે સેમેસ્ટર છે, આ સેમેસ્ટરમાં ઘણું ખરું વિદ્યુતના, લગભગ મોસ્ટ ઓફ વિદ્યુતના ચેપ્ટર છે બધા, એની શરૂઆત અહીંયાથી થાય છે. એટલે આ બેઝિક પાયો છે તમારો અને વિદ્યુતનો, એટલે ધ્યાન આપવું સરખું. વિદ્યુતભાર છે એક બાજુ અને બીજી બાજુ છે દળ. ઓકે, વિદ્યુતભાર અને દળ, તો આ બે કઈ બાબતમાં સેમ છે અને કઈ બાબતમાં અલગ પડે છે. તો પહેલાં આપણે તફાવત જોઈએ. વિદ્યુતભાર છે ને એ કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે, હે ને? પ્લસ ક્યુ હોય અથવા માઇનસ ક્યુ હોય અથવા ઝીરો હોય. કાલે આપણે જોયું તો પેલા ગોળા ઉપર શૂન્ય વિદ્યુતભાર હતો, અને તો વિદ્યુતભાર કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે અથવા તો શૂન્ય હોઈ શકે. અને દળ હંમેશા પોઝિટિવ હોય. કોઈ દિવસ માઇનસમાં દળ જોયું તમે કે આનું દળ -4 કિલોગ્રામ છે? ના હોય એવું. તો વિદ્યુતભાર છે
ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. અને આ કેવું હોય? હંમેશા ધન. આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, વિદ્યુતભાર ને તમે પ્રકાશના વેગથી ગતિ કરાવો, એકદમ સ્પીડથી, તો એને કંઈ ફરક ન પડે. મતલબ વેગ સાથે વિદ્યુતભાર બદલાતો નથી. વેગ સાથે વિદ્યુતભાર બદલાતો નથી. પણ દળનું અલગ છે ભાઈ. જો તમે દળની સ્પીડ વધારો, જો દળને તમે પ્રકાશના વેગ કરતાં વધારે વેગથી ગતિ કરાવો તો એનું દળ વધે. બરાબર? આ તમે કદાચ ભણ્યા હશો, છતાં હું તમને કહી દઉં કે દળ છે ને, દળ એ વેગ સાથે વધે. કયા સૂત્ર પ્રમાણે ખબર? m બરાબર m0 અપોન √1 માઇનસ c² અપોન v². યસ, c² અપોન v². અહીંયા જો તમે આ વધારો, m છે ને, m એ દળ છે, m0 એ પદાર્થનું મૂળભૂત દળ છે. હવે નવું દળ કેટલું થાય? તો કે m. તો મૂળભૂત દળ આ છે. જો તમે વેગ વધારો તો વધારતા જાઓ, તો ધારો કે c એટલે પ્રકાશનો વેગ. પ્રકાશના વેગ કરતાં આપણો વેગ વધી ગયો, તો અંશ કરતાં છેદ મોટો થઈ ગયો, હે ને? પ્રકાશના વેગ કરતાં આપણો વેગ વધી ગયો એટલે v વધી ગયો, એટલે છેદ મોટો થયો. છેદ મોટો થાય તો આ આખી કિંમત ઘટે. આખી કિંમત ઘટી એટલે 1 કરતાં નાની થઈ. 1 કરતાં નાની થાય એટલે 1 કરતાં ઓછું આમાંથી બાદ થાય. તો આ ઘટ્યું આખું. સમજ્યા તમે? એટલે આ ઘટ્યું, છેદ ઘટે તો અંશ વધે, તો દળ વધે અમુકનું. બરાબર? એટલે આ સૂત્ર છે કે ભાઈ દળ તમે જેમ જેમ વધારતા જાઓ એવી રીતે, વેગ તમે જેમ જેમ વધારતા જાઓ એમ પદાર્થનું દળ વધતું જાય. અને ઘણા ખરા સાયન્સ મૂવીઝમાં તમે જોયું, અથવા તો તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને જોવા મળશે કે જ્યારે આપણે પ્રકાશના વેગ કરતાં વધારે વેગથી ગતિ કરીએ ને, ત્યારે આપણું દળ વધવા મળે, આપણે વજનદાર હોય ને એવું લાગવા મળે આપણને. બરાબર? જો કે એક્સપેરિમેન્ટ આપણા લિમિટની બહાર છે, પણ સાયન્સ આવું કહે છે. ઓકે, મતલબ આપણે આ યાદ રાખવાનું કે દળ સાથે વેગ વધે. વેગ સાથે દળ વધે. વેગ સાથે દળ વધે. વેગ જેમ વધે એમ દળ વધે. ઓકે, આ બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજો મુદ્દો, વિદ્યુતભાર છે. વિદ્યુતભાર એમાં ધારો કે પ્લસ ક્યુ હોય ને પ્લસ ક્યુ હોય, તો એ બે વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ. માઇનસ હોય ને માઇનસ હોય તો અપાકર્ષી બળ. માઇનસ અને પ્લસ હોય તો આકર્ષી બળ. તો વિદ્યુતભારમાં બળ બે પ્રકારે લાગે ને. કયા? આકર્ષી અથવા તો અપાકર્ષી. તો વિદ્યુતભારમાં આકર્ષી અથવા તો અપાકર્ષી બળ લાગે. અને દળમાં બે દળ હોય એની વચ્ચે હંમેશા આકર્ષી બળ જ લાગે. ચંદ્ર છે એ પૃથ્વી તરફ ખેંચાય છે, પૃથ્વી છે એ સૂર્ય તરફ ખેંચાય છે, અને સૂર્ય બાકીના 9 ગ્રહને ખેંચે છે. કોઈ દિવસ તમે એવું જોયું કે આ ગ્રહને અપાકર્ષે છે? એવું ના થાય. દળ હોય, બે દળ વચ્ચે હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ હોય. તો દળ હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ ઉત્પન્ન કરે. બે દળ વચ્ચે હંમેશા આકર્ષી બળ જ હોય, અપાકર્ષી બળ ના હોય. આ ત્રીજો મુદ્દો થઈ ગયો. ચોથો મુદ્દો, વિદ્યુતભારની આજુબાજુ જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને કયું ક્ષેત્ર કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુતભાર છે ને 3 પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન કરે. જોજો, વિદ્યુતભાર છે તો આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોવાનું. જો વિદ્યુત ક્ષેત્ર આવે તો એની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર આવે. તમે 10માં ભણ્યા છો, જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં એની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર હોય. અને પાછો વિદ્યુતભાર છે ને એ વિકિરણ ઉત્પન્ન કરે. બરાબર? વિકિરણ પણ ઉત્પન્ન કરે. તો 3 પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન કરે વિદ્યુતભારને લીધે. વિદ્યુત ક્ષેત્ર થાય, ચુંબકીય ક્ષેત્ર થાય અને વિકિરણ ઉત્પન્ન થાય. દળ છે ને, દળ એ માત્ર એક જ પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરે, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર. બરાબર? એટલે આમાં એક જ પ્રકારનું હોય, ગુરુત્વાકર્ષણ અથવા તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. ચાલો, ડન. તો એટલા મુદ્દા થઈ 1, 2, 3 ને 4. હજુ છે. કયા છે? હું ભૂલી ગયો. એક જ સેકન્ડ. હા, દળ છે ને, દળ એનું સંરક્ષણ થતું નથી. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે.
હું મુદ્દો લખી નાખું પછી તમને સમજાવું. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, આનું સંરક્ષણ થતું નથી. આનું દળ છે ને, દળ એનું ઉર્જામાં રૂપાંતર થાય અને ઉર્જાનું દળમાં રૂપાંતર થાય, સંરક્ષણ ન થાય. હવે સંરક્ષણ શું છે એક્ઝેક્ટલી? દાખલા તરીકે હું તમને કહું, જો કે આપણે એક્સપ્લેન કરવામાં આ મુદ્દો છે જ તે, ફરીથી હું પાછો તમને સમજાવીશ. ધારો કે એક અલગ કરેલું તંત્ર છે, એની અંદર એક બોક્સ છે, આમાંથી વિદ્યુત ભાર ક્યાંય બહાર નથી જવાનો કે અંદર નથી આવવાનો, બરાબર? અલગ કરેલું તંત્ર છે. આ તંત્રની અંદર શું છે તો કે ભાઈ એક ફર છે, એટલે કે રૂછડાવાળું કાપડ છે, અને કાચનો સળિયો છે. ઓકે, હું એને ઘસું છું તંત્રની અંદર ને અંદર. તો હવે શું થશે? પહેલાં બે ન્યુટ્રલ હતા, વિદ્યુતની દ્રષ્ટિએ બે ન્યુટ્રલ હતા, મતલબ કે આની ઉપર સમથિંગ પોઝિટિવ નેગેટિવ ચાર્જ હતો એટલે બે મળીને 0 થયું. આની ઉપર નેગેટિવ પોઝિટિવ ચાર્જ હતો, બે મળીને 0 થયું. મતલબ ઇલેક્ટ્રિકલી બે ન્યુટ્રલ હતા. હવે હું આને ઘસું છું તો મેં કાર્ય કર્યું અંદર, બરાબર? હવે કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પોતે ધન વિદ્યુત ભારિત થાય, અને રૂછડું છે ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણ વિદ્યુત ભારિત થાય, બરાબર? માની લો કે આણે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને આણે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા, તો આ કેવો થયો? +3, અને આ કેવું થયું? -3, હે ને? તો બે ઉપર વિદ્યુત ભારો ઉત્પન્ન થયા છે, આની ઉપર પ્લસ ઉત્પન્ન થયો, આની ઉપર માઇનસ ઉત્પન્ન થયો. તો ટોટલ તંત્રનું હવે તમે ગણો તો ટોટલ કેટલું થયું? 0. પહેલાં કેટલું હતું? 0. આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. મતલબ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર ક્યાંય જતો નથી, વિદ્યુત ભાર એટલો ને એટલો રહે, બરાબર? મતલબ વિદ્યુત ભારને તમે ઉત્પન્ન ન કરી શકો, એનો નાશ ન કરી શકો. કાં તો વિદ્યુત ભાર આ સપાટી ઉપરથી બીજી સપાટી ઉપર થાય, જ્યાંથી ત્રીજી સપાટી ઉપર જાય, આમને ફરતો રહે, એનું સર્જન કે વિનાશ ન થાય. આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. જ્યારે દળમાં એવું નથી, દળનું તમે ઉર્જામાં રૂપાંતર કરી શકો. તમે એવું કહી શકો આ દળમાંથી બીજા દળમાં રૂપાંતર જ થાય, એવું તમે કહી શકો નહીં, કારણ કે દળનું પાછું ઉર્જામાં રૂપાંતર થાય છે, સમજ્યા? એટલે દળનું સંરક્ષણ થતું નથી, જ્યારે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. છઠ્ઠો મુદ્દો, વિદ્યુત ભાર છે ને, વિદ્યુત ભાર એનું ક્વોન્ટાઇઝેશન થઈ શકે, ક્વોન્ટાઇઝેશન થઈ શકે છે. આનું ક્વોન્ટાઇઝેશન હજી સુધી થઈ શક્યું નથી. દળનું ક્વોન્ટાઇઝેશન હજુ સુધી થઈ શક્યું નથી. ડન. ક્વોન્ટાઇઝેશન એટલે શું? આ ટોપિક એ આવવાનો છે હમણાં, પણ તોય હું તમને પહેલાં સમજાવી દઉં. દાખલા તરીકે કોઈ એક ગોળો છે ધાતુનો, એની ઉપર માની લો કે 5 કુલંબ વિદ્યુત ભાર છે, અથવા ઘણો બધો વિદ્યુત ભાર છે. તો હું અંદર માની લો કે 5 કુલંબ છે વિદ્યુત ભાર. તો હું ઝૂમ કરું એની અંદર. ઓકે, તો આ 1 કુલંબ 1 કુલંબ 1 કુલંબ 1 કુલંબ 1 કુલંબ 5 કુલંબ અલગ અલગ છૂટો છૂટો પડ્યો છે. તો 1 કુલંબ વિદ્યુત ભારની અંદર હું જાઉં છું, તો ઝૂમ કરીને જોઉં છું શું છે એક્ઝેક્ટલી. તો ભાઈ ઘણા બધા વિદ્યુત ભારો છે, તો ઝૂમ કરું એક્ઝેક્ટલી શું છે વિદ્યુત ભાર? એટલે તો કે ઇલેક્ટ્રોન છે. ઝૂમ કરું ઇલેક્ટ્રોન છે. ઝૂમ કરું. હવે ઇલેક્ટ્રોનથી અંદર ક્યાં જવાનું? ઇલેક્ટ્રોનને તમે છૂટો પાડી શકો નહીં, ઇલેક્ટ્રોનને તમે તોડી શકો નહીં. તો કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ 5272 ઇલેક્ટ્રોન છે રેન્ડમલી, બરાબર? તો 5272 એ પૂર્ણાંક સંખ્યા છે ને. તમે એવું કહી શકો કે 5272.5 ઇલેક્ટ્રોન છે, તો છેલ્લો અડધો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન અડધો તો થઈ શકતો નથી, હે ને? તો ઇલેક્ટ્રોન ગમે ત્યારે હોય ત્યારે પૂર્ણાંક સંખ્યામાં જ હોય, કારણ કે ઇલેક્ટ્રોનથી નીચેનું, મતલબ ઇલેક્ટ્રોનને તોડીને તમે અંદર ન જોઈ શકતા આવે, બરાબર? એક ઇલેક્ટ્રોન જ હોય સિંગલ, તો એનાથી અંદર તમે ન જોઈ શકો. તો ઇલેક્ટ્રોન હંમેશા હોય, કાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, બરાબર? 1 ઇલેક્ટ્રોન હોય તો એને E કહેવાય, 2 હોય તો એને 2E કહેવાય, 3 હોય તો એને 3E કહેવાય, 4E 5E, મતલબ NE હોય, જ્યાં n બરાબર 1 2 3 4 5 6 અપ ટુ ગમે ત્યાં સુધી. તો આજે થયું ને, આને વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન કહેવાય. ક્વોન્ટાઇઝેશન અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય ક્વોન્ટમીકરણ, બરાબર? તો આ બે મુદ્દા મેં તમને સમજાવ્યા, સંરક્ષણ અને ક્વોન્ટાઇઝેશન, જે આપણે આગળ આવવાના હતા પણ મેં અત્યારે તમને સમજાવી દીધા. તો વિદ્યુત ભારમાં આવું થઈ શકે. દળમાં તમે ઝૂમ કરીને અંદર જાઓ તો ક્યાં સુધી? ઘણે સુધી જઈ શકો ને,
હે ને? તો દળનું ક્વોન્ટાઇઝેશન થઈ શકતું નથી. હજી તમે 1 ગ્રામની અંદર જઈ શકો, મિલીગ્રામ આવે, માઇક્રોગ્રામ આવે, ઘણા બધા અંદર સુધી જઈ શકો ને, હે ને? તો દળમાં ફિક્સ એવું નથી કે ભાઈ અહીંયા આવીને તમે અટકી ગયા ત્યાં પછી એન્ડ, એવું નથી દળમાં. એટલે દળનું ક્વોન્ટાઇઝેશન થઈ શકતું નથી, હજુ સુધી નથી થયું. પછી આગળ કોઈ રિસર્ચ થાય અને એમ કહે કે ભાઈ દળનો પાયાનો એકમ એક્ઝેક્ટલી આ છે, આમથી નીચે તમે ન જઈ શકો, એવું કંઈ થાય તો વાત અલગ છે, પણ હજુ સુધી એવું શક્ય થઈ શક્યું નથી. બરાબર? તો આ 6 મુદ્દા છે. વિદ્યુતભાર ફરીથી જોઈ લઈએ. વિદ્યુતભાર અને દળ વચ્ચેનો તફાવત કે ભાઈ વિદ્યુતભાર ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે, દળ હંમેશા ધન જ હોય. વિદ્યુતભાર છે એ વેગ સાથે વિદ્યુતભાર બદલાતો નથી, અને દળમાં વેગ સાથે દળ વધે છે. આ સૂત્ર પ્રમાણે વિદ્યુતભારમાં આકર્ષી અથવા તો અપાકર્ષી પ્રકારના બળો હોય, દળમાં હંમેશા આકર્ષી પ્રકારનું બળ હોય. વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિકિરણ ત્રણેય પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન કરે. દળ છે એ ખાલી ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર જ ઉત્પન્ન કરે. વિદ્યુતભારનું સંરક્ષણ થઈ શકે છે, આનું સંરક્ષણ થઈ શકતું નથી, કારણ કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં કન્વર્ટ થાય છે. આનું ક્વોન્ટાઇઝેશન શક્ય છે, આનું ક્વોન્ટાઇઝેશન હજી સુધી શક્ય થઈ શક્યું નથી. ઓકે, તો આ થઈ ગયો તફાવત. હવે આપણે આગળ વધીએ. કોની તરફ? 3 મુદ્દા મારે લેવાના છે હવે પછીના ટોપિકમાં. એમાં પહેલો મુદ્દો છે કે વિદ્યુતભારનું સરવાળું વિદ્યુતભારનો સરવાળો કઈ રીતે થાય એમ. તો વિદ્યુતભારનો સરવાળો, વિદ્યુતભારનો સરવાળો વિદ્યુતભારનો સરવાળો કઈ રીતે થઈ શકે? તો માની લો કે મારી પાસે 5 પ્રકારના વિદ્યુતભાર છે, Q1, Q2, Q3, Q4 અને Q5. 5 પ્રકારના વિદ્યુતભાર છે. આની કિંમત કેટલી છે? જો ધન હોઈ શકે ને ઋણ હોઈ શકે, તો માની લો કે આ +1 છે, આ +2 છે, -3 છે, +4 છે, -5 છે, રેન્ડમલી કોઈ પણ એકલા. આપણે એક્ઝામ્પલ લઈએ, ખાલી સમજવું છે આપણે. હવે ટોટલ વિદ્યુતભાર કેટલો છે મારે ગણવું હોય તો આ બધાને ઘરવાળો કરી દેવાનો, એટલે સરવાળો કરી દેવાનો. તો કરો સરવાળો બધાનો, બોક્સ બનાવી દેવાનો આજુબાજુ એટલે ભૂલ ના થાય. કરો, લો. 1 ને 2 3, 3 ને 4 7, તો +7 માઇનસ કેટલા? 3 ને 5 8, તો -8 થયા. તો ટોટલ કેટલો આવ્યો? -1. તો આપણે કઈ રીતે સરવાળો કર્યો? સિમ્પલ સરવાળો જ કર્યો ને, તો બસ આ રીતે જ થાય. વિદ્યુતભારનો સરવાળો કરવા માટે બેઝિક સરવાળાના નિયમો જ લાગુ પડે. બરાબર? આ થઈ ગઈ સરવાળાની વાત. ચાલો, આટલું જ છે, બીજું કાંઈ નથી. વિદ્યુતભારનો સરવાળો કઈ રીતે થાય? તો કે ભાઈ વિદ્યુતભારના જે કંઈ મૂલ્યો હોય, ધન કે ઋણ, એની સાથે તમે બેઝિક સરવાળો કરો એટલે વિદ્યુતભારનો સરવાળો થઈ જાય. આ +1 કુલમ છે, 2 કુલમ છે, 3 કુલમ છે, 4 કુલમ છે, 5 કુલમ છે. વિદ્યુતભારનો એકમ કુલમ છે, ખબર છે ને? તો હે, વિદ્યુતભાર અને દર્શાવાય Q વડે, કેપિટલ Q અથવા તો સ્મોલ q, અને આનો એકમ છે કુલંબ. કુલંબ એટલે કે કેપિટલ C વડે દર્શાવાય. તો આ 1 કુલમ વિદ્યુતભાર, 2 કુલમ, 3 કુલમ, 4 કુલમ, 5 કુલમ. બેઝિક સરવાળો કર્યો તો ટોટલ કેટલો આવ્યો? -1 કુલમ. -1 કુલમનો મતલબ એવો નથી કે આ વિદ્યુતભાર ઋણ છે, મતલબ મૂલ્ય ઋણ છે એવું નથી. બરાબર? ખાલી માઇનસ એવું દર્શાવે છે કે ભાઈ આની ઉપર ઇલેક્ટ્રોન્સ વધારે છે. બરાબર? -1 કુલમ મતલબ આ છે 1 કુલમ બધે, પણ ઋણ છે. બરાબર? એટલે મૂલ્ય તો છે, તે મૂલ્ય 1 છે, એની નિશાની ઋણ છે. ઓકે, એટલે વિદ્યુતભાર આમ કોઈ દિવસ માઇનસ ન હોય, મૂલ્યમાં એ માઇનસ ન હોય કોઈ દિવસ. બરાબર? સમજી ગયા? ઓકે, મતલબ મારે જે સમજાવવું છે. બીજું, વિદ્યુતભારનું સંરક્ષણ, જે મેં તમને આગળ કીધું. વિદ્યુતભારનું સંરક્ષણ તો કે ભાઈ અલગ કરેલા તંત્ર હોય, અલગ કરેલું તંત્ર, એની અંદરનો વિદ્યુતભાર સેમ રહે. પહેલાં જેટલો હતો એટલો ને એટલો જ રહે. અંદરથી ક્યાંય બહાર ન જાય, બહારથી ક્યાંય અંદર ન આવે. બરાબર? अंदर ही अंदर रहता है. बराबर? हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. એટલે માની લો કે આ કમરો છે અને એની અંદર એક રૂછડાવાળી ચાદર છે, અને હવે મારે પ્લાસ્ટિકનો સળિયો નથી દોરવો. તમે સમજી ગયા મતલબમાં. ઓકે, ક્યાં ને ક્યાંય પહોંચી ગયા મજા. મતલબમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર અંદરની અંદર તમે ગમે એટલું ઘસો કે કંઈ પણ વસ્તુ કરો, વિદ્યુતભાર અંદરનો અંદર જ રહે. એનું સર્જન કે વિનાશ શક્ય નથી. આગળના ટોપિક તરફ આગળ વધીએ.
વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન ક્યાં પહોંચી જાય, પણ આમ 12માં આવી ગયા ને ત્યાં તો એટલા બધા મોટા થઈ ગયા એવું લાગે ને. વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન. ચાલો, ક્વોન્ટાઇઝેશનનો મતલબ એ થાય કે ભાઈ ઓછામાં ઓછું તમે 1 ઇલેક્ટ્રોન લખી શકો, તમે હાફ ઇલેક્ટ્રોન ન લખી શકો, બરાબર. અડધો ઇલેક્ટ્રોન એવું ના હોય, 1 ઇલેક્ટ્રોન, મિનિમમ 1 ઇલેક્ટ્રોન હોય. તો કાં તો 1 ઇલેક્ટ્રોન હોય, અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય, અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય, અથવા તો 4 ઇલેક્ટ્રોન હોય. અપ ટુ કેટલા હોય? n ઇલેક્ટ્રોન હોય. તો 1 ઇલેક્ટ્રોન હોય તો એનું મૂલ્ય કેટલું થાય? ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ્બ. 1 ઇલેક્ટ્રોન ઉપર આટલો વિદ્યુત ભાર હોય. તો કાં તો 1 ઇલેક્ટ્રોન હોય તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થયો? આટલો એક વખત. 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ગુણ્યા આટલું, 3 ઇલેક્ટ્રોન હોય તો 3 ગુણ્યા આટલું, 4 ગુણ્યા આટલું. તો n ઇલેક્ટ્રોન હોય તો n ગુણ્યા આટલી કિંમત. આવું થાય હે ને. તો આને કહેવાય વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન, જ્યાં n બરાબર 1, 2, 3, 4 વગેરે વગેરે. આનો મતલબ એવો થયો કે કાં તો વિદ્યુત ભારનું મૂલ્ય 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 4 હોય, 1.5 નો હોય, 2.5 નો હોય, 3.5 એવું ન હોય, 3.75 એવું ન હોય, પૂર્ણાંક સંખ્યામાં હોય હંમેશા, બરાબર. આને કહેવાય વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન. ડન છે. ચાલો, હવે આવી જઈએ આપણે કુલમ્બના નિયમ ઉપર, હે ને. કુલમ્બ દાદાએ છે ને પહેલા એવો પ્રયોગ કર્યો કે ભાઈ આજે બળ લાગે છે વિદ્યુત ભાર વચ્ચે, તો એ બળ અમુક નિયમ મુજબ લાગતા હશે, બરાબર. હા, આમ તો આડેધડ તો બળ લાગે નહીં, પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિ નિયમ પ્રમાણે વર્તે, બરાબર, ગમે એમ ન વર્તે. અત્યારે તે જે આવ્યું છે બધા વાયરસનું, કોરોના વાયરસનું બધું, તો એ આપણી ભૂલના લીધે જ આવ્યું છે. નિયમ છે કે તમે જેટલો આઘાત ફેંકો એટલો પ્રત્યાઘાત આવવાનો છે. તો માણસોએ પ્રકૃતિને ઘણું બધું નુકસાન કર્યું છે, તો એ બધો પ્રત્યાઘાત છે આપણી ઉપર અત્યારે, બરાબર. બેલેન્સ રહેવી જોઈએ પ્રકૃતિ. કોઈ પણ તમે બાયોલોજીમાં ભણતા હશો, જો બાયોલોજીવાળા હશો તો, નહીંતર 10માં આવ્યું હતું કે ભાઈ કોઈ પણ એક પ્રજાતિની સંખ્યા બહુ વધી જાય ને તો આખી આહાર ઝાડ છે અને પ્રકૃતિ ઇમ્બેલેન્સ થાય. તો પ્રકૃતિને પોતાની રીતે બેલેન્સ કરતા આવડે, સમજી ગયા ને તમે? એટલે આ પ્રકૃતિ પોતાની રીતે બેલેન્સ થઈ રહી છે, બીજું કાંઈ નથી. ચાલો, તો કુલમ્બનો નિયમ, કુલમ્બનો નિયમ, કુલમ્બનો નિયમ. કુલમ્બે છે ને, જો હું તમને હિસ્ટ્રી કહી દઉં પહેલાં. કુલમ્બ દાદા છે ને, એણે એક એવું સાધન વિકસાવ્યું હતું, હું એક્ઝેક્ટલી તો નહીં દોરી શકું પણ સમજી જાજો. અહીંયા છે ને અહીંયા નીચે ગોળ આકાર છે, બરાબર. માની લો કે એક નળાકાર છે, બરાબર. એની ઉપર અહીંયા સુધી, અહીંયાથી માની લો કે અહીંયા સુધી આવી રીતે આમ છે, બરાબર. અહીંયા સુધી નળી છે. હવે અહીંયા છે ને એણે એક વળ રહિત દોરી વડે એક સળિયો લટકાયો અને આની બંને બાજુ વિદ્યુત ભાર નાખ્યા. આ બે ધાતુના ગોળા છે અને બે સેમ પ્રકારના છે, ત્રિજ્યા, દળ, ઘનતા બધું જ સેમ આ બે ગોળાનું. ઓકે, આ દોરીની સાથે એક સોય બાંધી દીધી, દર્શક પિન, બરાબર, મેઝરિંગ પિન, અને અહીંયા એને સ્કેલ બાંધ્યો આખો. અહીંયા સ્કેલ ડિઝાઇન કરી દીધો. ઓકે, હવે આને સ્થિર થવા દીધી. તમે સમજો છો ને, નીચે એક નળાકાર છે, એમાં ઉપર પાઇપ છે, એમાં વચ્ચેથી દોરી પસાર કરી અને દોરીને એક સળિયા ઉપર બાંધી દીધી, અને આની બે બાજુ ગોળા છે, દેખાય છે ને? અહીંયા બે બાજુ ગોળા છે ધાતુના, બે સિમેટ્રિકલ છે, મતલબ કે સેમ છે. હવે આ જે ગોળો છે ને એની ઉપર અત્યારે ન્યુટ્રલ વિદ્યુત ભાર છે. કેવો છે? ન્યુટ્રલ.
અને આ જે દોરી છે ને, દોરી ઉપર એક પિન બાંધી દીધી, એટલે જ્યારે આ સ્થિર થાય ને એ રીડિંગને 0 લઈ લીધું કે ભાઈ અહીંયા સ્ટાર્ટિંગ પોઝિશન છે. હવે જો આમ જાય તો કેટલું આમ જાય છે અને આમ જાય તો કેટલું આમ જાય, એ બધું નોટ કરશે. હવે તો આની ઉપર પહેલાં અત્યારે 0 0 વિદ્યુત ભાર છે. હવે શું કર્યું એણે કે ભાઈ એક ક્યુ વિદ્યુત ભારિત ગોળો લીધો અને એને આના ટચમાં લાવ્યા, તો બે ઉપર કેટલો થઈ જશે, Q/2 અને Q/2. તો હવે આ બે વચ્ચે કેટલું અપાકર્ષણ થાય છે. પછી આ ગોળાને આની નજીક લાવ્યા, તો શું થશે, અપાકર્ષણ થશે, કારણ કે બે ઉપર સેમ પ્રકારના છે. તો Q2 વિદ્યુત ભાર વચ્ચે કેટલું અપાકર્ષણ થાય છે, તો આ જે પિન છે એ કેટલી ખસે છે આ બાજુ, એ જોયું. બરાબર. પછી આ ગોળાને બીજા એક વિદ્યુત ભાર રહિત ગોળા ઉપર ટચ કરાવ્યો, એટલે Q2 અને આ 0. તો હવે બે ઉપર કેટલો થઈ જશે, Q/4 થઈ જાય. તો હવે આ બે વચ્ચે કેટલું બળ લાગે છે એ જોયું. પછી આ બે વચ્ચે કેટલું બળ લાગે છે એ જોયું. સમજ્યા તમે? એટલે અલગ અલગ પેર કરી કે ભાઈ Q વચ્ચે કેટલું બળ લાગે, Q/2 વચ્ચે કેટલું, Q/4 વચ્ચે કેટલું, Q/2 અને Q/4 વચ્ચે કેટલું, Q અને Q/2 વચ્ચે કેટલું. આવા બધા એનાલિસિસ ઉપરથી એણે સૂત્ર તાર્યું કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે, એણે વાક્ય આપ્યું કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ, ધારો કે એક વિદ્યુત ભાર Q1 છે અને બીજું વિદ્યુત ભાર Q2 છે, તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ફરીથી દાખલા તરીકે આ વિદ્યુત ભાર Q1 છે, આ વિદ્યુત ભાર Q2 છે, તો આ બેની વચ્ચે અપાકર્ષી પ્રકારનું ફોર્સ લાગશે, હે ને, અપાકર્ષી પ્રકારનું બળ લાગે. તો આ બે વચ્ચેનું અંતર R છે. આનો વિદ્યુત ભાર Q1 છે, આનો વિદ્યુત ભાર Q2 છે. આ ધન કે ઋણ હોઈ શકે, એમાં હું સ્પેસિફાઈ નથી કરતો અત્યારે, પણ જો ધન હોય તો અહીં +Q1 લેવાનું, ઋણ હોય તો -Q1 લેવાનું. એ જ રીતે Q2માં. તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું અપાકર્ષી કે આકર્ષી જે કાંઈ પ્રકારનું ફોર્સ હોય, એ બળ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આવું કુલંબે કીધું. ડન છે. આ તો સમપ્રમાણ છે. તો સમપ્રમાણ દૂર કરો એટલે અચળતાની સમપ્રમાણ દૂર કરો એટલે કોઈ એકાદો અચળાંક આવે. તો બરાબર કે મૂકો અચળાંક, Q1 Q2/R². હવે કે શું છે, તો કે ભાઈ સમપ્રમાણતા અચળાંક છે. મૂલ્ય કેટલું હોય, કેનું મૂલ્ય છે 9 × 10⁹ એકમ જોઈએ હમણાં. આનું એક્ઝેક્ટ મૂલ્ય 8.9875 સમથિંગ કંઈક છે. બરાબર. પણ આને રાઉન્ડ અબાઉટ 9 કરીને લીધું છે સરળતા ખાતર. બીજી વાત, કેનું જો સૂત્ર હોય ને, સૂત્ર કેનું એક સૂત્ર છે કે બરાબર 1/4πε0. હવે ε0 શું છે, તો ભાઈ આ બે દ્રવ્ય, આ બે વિદ્યુત ભાર છે ને, એને તમે ક્યાં મૂક્યા છે, હવામાં મૂક્યા છે, પાણીમાં મૂક્યા છે, તેલમાં મૂક્યા છે, ક્યાં મૂક્યા છે, કે શૂન્ય અવકાશમાં મૂક્યા છે, ક્યાં મૂક્યા છે. તો બે વિદ્યુત ભારો જે માધ્યમમાં હોય ને, એ માધ્યમની પરમિટિવિટી છે. બરાબર. પરમિટિવિટી આનું મૂલ્ય તમને આપી દે. હવાની પરમિટિવિટી આ ε0 છે, એટલે આ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. આનું મૂલ્ય છે 8.854 × 10⁻12 એકમ હમણાં જોઈએ. સમજ પડી ગઈ? તો આનું મૂલ્ય તમે આટલું અહીં મૂકો, 4π તો 4π છે, તો કિંમત છે ખાલી તો 4 × 3.14 અથવા તો 22/7 મૂકો અને ε0 ની કિંમત આટલી મૂકો, તો k ની કિંમત તમને આટલી મળે, જેને રાઉન્ડ અબાઉટ કરીને આટલી લઈ શકાય. તો k ની કિંમત છે 9 × 10⁹ એકમ હમણાં જોઈએ. તો એકમ જોઈએ જ લઈએ. હાલો ને હવે હું ક્યારના ક્યાં ગયું ડસ્ટર. હા, એકમ શું આવશે ભાઈ? જેનું એકમ શોધવું હોય એને કરતા બનાવે એટલે એકમ મળી જાય. કોનો એકમ શોધવો? તો k નો. તો F × R² Q1 × Q2 બરાબર k. બોલો k નો એકમ, આનો એકમ ન્યૂટન, R એટલે અંતર, અંતર શેમાં હોય મીટરમાં, તો મીટર² Q1 એટલે વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ કુલમ ગુણ્યા કુલમ. તો k નો એકમ શું આવ્યો? k નો એકમ આવ્યો ન્યૂટન મીટર²/કુલમ². આ k નો એકમ થયો. બીજી વાત, k નું સૂત્ર છે k બરાબર 1/4πε0. તો ε0 નો એકમ શું આવશે?
જે કેનો હોય એની કરતાં ઊંધો, તો કેનો એકમ છે આ, એની કરતાં ઊંધો કરો તો કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો આ એકમ થાય. ઠીક છે, તો બેના એકમ જોઈ લીધા, કેનો એકમ અને એપ્સિલોન 0નો એકમ. કેની કિંમત છે 9 × 10⁹, એપ્સિલોન 0ની કિંમત છે 8.854 × 10⁻12. ઓકે, તો કેની કિંમત હું અહીંયા લખી દઉં છું, કે બરાબર 9 × 10⁹. એકમ શું આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, અને એપ્સિલોન 0ની કિંમત થશે 8.854. આ પ્રાયોગિક રીતે મેળવેલી છે ભાઈ, એટલે એક્સેપ્ટ કરવાની છે. કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, આ બંને કિંમતો યાદ રાખવી તમારે, દાખલામાં કામમાં લાગશે. ડન છે. તો કુલમનો નિયમ એવું જ કહે છે કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તે બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઠીક છે, તો આ કુલમનો નિયમ. પણ બળ છે તો સદિશ રાશિ છે ને, તો આ તો મૂલ્ય મેળવવું. દિશા ક્યાં? દિશા નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે બળનું આપણે સદિશ સ્વરૂપ જોવું પડશે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી જ શરૂઆત કરશું, આ સૂત્રથી જ તે, અને આ જ ઉદાહરણથી શરૂઆત કરશું. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, જે 3 માર્કની અથવા 2 માર્કની થિયરી પૂછી શકે. આ પણ પૂછી શકે, પણ જો તમને એમ કહે કે ખાલી અદિશ સ્વરૂપ મેળવો, તો આ પણ અદિશ નથી પૂછતા, સદિશ ઘણી વખત પૂછી નાખે છે. બરાબર, તો અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશ સ્વરૂપ જોશું. આજે શું ભણ્યા? આજે દળ અને વિદ્યુત ભારનો તફાવત, વિદ્યુત ભારનો સરવાળો કઈ રીતે થાય, વિદ્યુત ભારનું સંરક્ષણ, વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન એટલે કે ક્વોન્ટમીકરણ, અને કુલમનો નિયમ મૂલ્ય સ્વરૂપે જોયા. ખાલી કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આવતીકાલે જોશું. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.